ભરૂચમાં નારી વંદન ઉત્સાહ અંતર્ગત મહિલા સ્વરોજગાર મેળો યોજાયો। 8થી વધુ અગ્રણી કંપનીઓ જોડાઈ, મહિલાઓ માટે રોજગારીની નવી તકોના દ્વાર ખુલ્યા। ભરૂચ, મંગળવાર। મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર। ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ અધિકારી શ્રીની કચેરી તથા જિલ્લા રોજગાર કચેરી ભરૂચના સંયુક્ત ઉપક્રમે 4 ઓગસ્ટ 2026ના રોજ ભરૂચમાં રોટરી ક્લબ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી। જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં મહિલાઓને રોજગાર અને આત્મનિર્ભરતા માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી। જિલ્લા દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારીએ સ્વાગત પ્રવચન આપી કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી। મેળામાં વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓને મહિલાઓને ઉપલબ્ધ નોકરીઓ, જરૂરી લાયકાત, કાર્યપદ્ધતિ અને કારકિર્દીની તકો અંગે માર્ગદર્શન આપ્યું હતું। MRF લિમિટેડ, SBI લાઇફ ઇન્સ્યોરન્સ, યોકોહામા ઓફ હાઇવે ટાયર અને સન ફાર્માસ્યુટિકલ સહિત 8થી વધુ અગ્રણી કંપનીઓએ ભાગ લીધો હતો। મશીન ઓપરેટર, મેનેજર, સેલ્સ એક્ઝિક્યુટિવ અને એપ્રેન્ટિસ સહિતની વિવિધ જગ્યાઓ માટે સ્થળ પર જ સીધા ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા। કાર્યક્રમના અંતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીએ તમામ મહાનુભાવો અને નોકરિયાતદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો। સાથે જ ઉપસ્થિત સૌએ બેટી બચાવો બેટી પઢાઓના શપથ લઈ મહિલા સશક્તિકરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। મેળામાં SSC, HSC, ડિપ્લોમા તથા સ્નાતક થયેલી મોટી સંખ્યામાં મહિલા ઉમેદવારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કાર્યક્રમમાં IAS સુશ્રી અવધિજા ગુપ્તા, મહિલા અને બાળ વિકાસ અધિકારી, જિલ્લા દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી, લીડ બેંક મેનેજર, ફિલ્ડ ઓફિસર, મહિલા અને બાળ વિકાસ કચેરી તેમજ જિલ્લા રોજગાર કચેરીના કર્મચારીઓ, વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ અને રોજગાર મેળા ઇચ્છુક મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।